પૂછો બોલતો વાંધો નહીં. આ છેલ્લા 2 વર્ષથી ઉપર મકાનમાં રહેતા હતા અને કોલેજ MSUમાં અભ્યાસ કરતા હતા, PhD કરતા હતા કન્સ્ટ્રક્શન સિવિલ લાઇનમાં, અને બહુ સારા માણસ હતા. એ અચાનક એમના 3 દિવસથી એમના સગાવાળા અને એમને ફોન કરતા હતા અને એ લોકો રિપ્લાય નહોતા આપતા. પછી એમના સંબંધીઓ કીધું કે ભાઈ એના ફ્રેન્ડને કીધું, એવી અફઘાનિસ્તાનના છે, તે આવ્યા, એમને વાત કરી, તે અહીંયા જોવા આવ્યા. તો હવે ઘરને નોક કર્યું પણ એમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. પછી આજુબાજુવાળા એવી નોક કર્યું પણ એ કશું જવાબ નહીં આપ્યો. તો આમ અડધો કલાક સુધી એમના ભાઈઓને વેઇટ કરી, પછી એમને મને ફોન કર્યો તો હું અહીંયા આવ્યો. તો મેં બી એમને નોક કર્યો અને બૂમો પાડી. પછી છેવટે એવો નિર્ણય લીધો કે આપણે દરવાજો તોડી અને અંદર જોઈએ. પછી અમે અમારા ભાઈ બીજા પડોશીના સાથે અમે જઈને દરવાજો તોડ્યું અને અંદર જોયું કે ભાઈ અમૃત અવસ્થામાં પડ્યા હતા. કેટલા સમયથી એ લગભગ 2-2.5 વર્ષ થવા આવ્યા અમને. કોઈ વ્યસન કેવું કઈ હોય? એકદમ સીધા હતા અને બહુ વ્યવસ્થિત માણસ હતા, અને અહીંયા સોસાયટીમાં બધા અમને બહુ વહાલ કરતા હતા. દિવસ બીમાર હોય એવું લાગે ના, કશું જ નહીં. રેગ્યુલર વોક કરીને જતા હતા, કોલેજ જાય અને સાંજે આવે અને જમવાનું બનાવે, નીચે પાણી ભરવા આવે સાંજે. તો બધા બધાને હાય હાલો કરે. તો એ લોકો બી એમને 2 દિવસથી નહોતા જોયા, તો એમને બી એવું હતું કે અમે બી 2 દિવસથી નહીં જોયા. તો એ લોકોની ફિકર થઈ, તો એ લોકો બી આવ્યા એનો ભાઈ જોડે નોક કરવા માટે. પછી હું આવ્યો, પછી તો અમે બધું દરવાજો તોડ્યું અને એમને જોયું તે ભાઈ આમ મૃત અવસ્થામાં પડ્યા હતા. પછી પોલીસને જાણ કરી? હા, પછી તૈયારીમાં ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ 108 પર બી ફોન કર્યો અને એમને બી જાણ કરી અને બધી હકીકત તમને જણાવી. શું નામ આપણું? મારું નામ છે આરિફ મોહમ્મદ શેખ.